વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું। આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ રહી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વડોદરા ગ્રામ્યની કોયલી અને નંદેસરી એમ બે બેઠક માટે પેટા ચૂંટણીનું મતદાન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે વડોદરા શહેરના છેવાડે આવેલા નંદેસરી તાલુકા પંચાયતની બેઠક માટે વહેલી સવારથી જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતા। ત્યારે વાઘોડિયા વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તેમના પરિવાર સાથે નંદેસરી વિદ્યાલય ખાતે મતદાન કરવા પહોંચ્યા હતા, જે તેમણે મતદાન કર્યું હતું। જે બાદ તેમણે કોયલી અને નંદેસરીની પેટા ચૂંટણીમાં ભાજપના બંને ઉમેદવારો વિજેતા થશે તેમ જણાવ્યું હતું। આ એક જનતાનો આપ જોઈ રહ્યા છો કે ચૂંટણી પ્રત્યેનો લોકશાહીના પર્વની ઉજવણીની અંદર જનતા ઉત્સાહભેર જોડાઈ રહી છે। ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉત્સાહ તમે જોઈ રહ્યા છો અને તમામે તમામ ઉત્સાહ લોકોનો ભારતીય જનતા પાર્ટીને મત કરવાનો છે। ખૂબ મોટી સંખ્યામાં લોકો સવારથી અહીંયા હાજર રહીને ભારતીય જનતા પાર્ટીને મત આપીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને ભવ્ય મતોથી વિજય બનાવવાનો આ નંદેસરી, રૂપાપુરા, દામાપુરા, રઢિયાપુરાએ એક સંકલ્પ લીધેલો છે અને એ સંકલ્પ એમનો 18 તારીખે પૂરો થવાનો છે। પ્રમુખ મુદ્દાઓમાં તો એવા છે કે નંદેસરીનો વિકાસ, યુવાનોને રોજગારી, વિકાસના જે કંઈ કામો, જે ઉમેદવાર પોતે ક્યારેય કોંગ્રેસના ઉમેદવારે આ વિસ્તારના કોઈ મુદ્દા લઈને ક્યારેય તાલુકા પંચાયતની મિટિંગની અંદર હાજરી નહીં આપીને એક પણ વખતની હાજરી નહીં હોવાથી એને સસ્પેન્ડ કરવામાં આવ્યા। એટલે આ નંદેસરીની જનતા પોતે જાણે છે કે જે વ્યક્તિને અમે ચૂંટીને મોકલો એ વ્યક્તિ ક્યારેય અમારા મુદ્દાઓ લઈને તાલુકા પંચાયતના બોર્ડમાં બેઠો જ નથી। એવી વ્યક્તિને આ નંદેસરીની પ્રજા ક્યારેય સ્વીકારે નહીં અને એમનો ઇતિહાસ અને ભૂતકાળ લોકો સૌ જાણે છે। એટલે ક્યારેય આવા વ્યક્તિને કોઈ મત આપે નહીં અને ભારતીય જનતા પાર્ટીની અંદર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ અને ભૂપેન્દ્ર પટેલ સાહેબની ડબલ એન્જિનની સરકાર આટલા સારા વિકાસના કામો કરતી હોય ત્યારે કોઈ પણ પ્રકારની ભારતીય જનતા પાર્ટીની જીત માટે કોઈ મહેનત કરવા જેવું મને દેખાતું નથી। કાર્યકર્તાઓની ખૂબ સારી મહેનત છે અને આ ઉત્સાહ કાર્યકર્તાઓના લીધે જ છે। આખા ગુજરાતમાં 50% ઉપર તો ભારતીય જનતા પાર્ટીની સીટો બિનહરીફ થઈ ગઈ છે। એ જ દેખાડે છે કે કોંગ્રેસનું ક્યાંય દૂર દૂર સુધી કે બીજી કોઈ પાર્ટીનું કોઈ નેતૃત્વ નથી અને લોકોને એમના ઉપર વિશ્વાસ નથી। ત્યારે જ્યારે કોઈ ઉમેદવાર ઊભા ના રહી શકતા હોય એના ઉપરથી જ આપણને ખ્યાલ આવે છે કે ભારતીય જનતા પાર્ટીની લોકચાહના કેટલી મોટી છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।